જોઈ રહ્યા છો જીએસટીવી આપની સાથે સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે। તો દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તેઓ પહોંચ્યા અને પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાજીનામું સોંપ્યું છે। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પીએમ મોદીએ રાજીનામું આપ્યું છે। 8મી જૂને નવી સરકારને લઈને શપથ લઈ શકે છે। આગામી શપથ સુધી કાર્યવાહી પીએમ રહેશે નરેન્દ્ર મોદી। તો હજુ પણ વચ્ચે 2 દિવસનો સમયગાળો છે। નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે। 8મી તારીખે વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી શકે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજીનામું આપ્યું છે। 8મી તારીખે શપથ ગ્રહણને લઈને પણ તો મહત્વની વાત છે, જ્યારે પણ કાર્યકાળ પૂરો થતો હોય છે અને લોકસભાની ચૂંટણી યોજાતી હોય છે ત્યારે કાર્યકાળ પૂરો થતાની સાથે જ નવી સરકારની રચના પહેલા આ એક સામાન્ય પ્રક્રિયા જે હોય છે તે નિભાવવાની હોય છે અને આ જ પ્રક્રિયાનો એક ભાગ કે જેમાં વડાપ્રધાને પોતાના પદ પરથી રાજીનામું રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચી દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું આપ્યું છે। 8મી જૂને નવી સરકારની રચના થશે, શપથ ગ્રહણ કરવામાં આવશે। તેને લઈને પણ અહેવાલ આગામી સમય સુધી જે વચ્ચેનો સમયગાળો રહે છે તેમાં કાર્યવાહક પીએમ તરીકે નરેન્દ્ર મોદી યથાવત રહેશે। 8મી તારીખે શપથ ગ્રહણને લઈને અહેવાલ કે 8મી તારીખે શપથ ગ્રહણ કરી શકે છે। પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચીને રાજીનામું આપ્યું છે। વધુ વિગતો સાથે સહયોગી કામેશ જોશી જોડાઈ ગયા છે। કામેશ ચોકસી જી, શું વધુ માહિતી? બિલકુલ ગાયત્રી, આપને જણાવી દઉં કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે। ભારતીય જનતા પાર્ટીના જે નેતૃત્વમાં જે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએની સરકારે ત્રીજી વખત અત્યારે કહી શકાય કે સફળતા મેળવી છે, પરંતુ હવે એનડીએ ગઠબંધને જે 292 સીટો જીતી છે। જો કે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ બહુમતનો જે મેજિકલ આંક છે 272નો આંકડો સર ના કરી શકી અને જેને લઈને તેણે 240 જેટલી સીટોથી સંતોષ માનવો પડ્યો। વિપક્ષી પાર્ટીઓની વાત કરવામાં આવે, ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો 234 સીટો ઉપર તેમણે જીત હાંસલ કરી છે। એટલે હવે જો પરિણામ બાદની જો વાત કરવામાં આવે તો સરકાર રચવાની ક્વાયશ શરૂ થઈ ગઈ છે અને તેના ભાગરૂપે અત્યારે ખાસ પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે અને હવે જ્યાં સુધી નવા શપથ ના લેવાય ત્યાં સુધી આ નવી સરકાર ના બને ત્યાં સુધી તેઓ કાર્યવાહક પ્રધાનમંત્રી તરીકે કાર્યરત રહેશે। આ ઉપરાંતની જો અત્યારની વાત કરવામાં આવે, દિલ્હીની સ્થિતિની વાત કરવામાં આવે તો આજનો દિવસ દિલ્હી માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે પરિણામ બાદ આજે જેડીયુ અને ટીડીપીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ખાસ એનડીએની બેઠકમાં બંને મહત્વપૂર્ણ પક્ષો હાજરી આપવાના છે। ભાજપને પોતાનું સમર્થન પત્ર સોંપશે અને ત્યારબાદ ભાજપ સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે અને જેને લઈને વાત કરવામાં કે અગાઉની જો વાત કરીએ ગાયત્રી તો પ્રધાનમંત્રી મોદીએ ખાસ કેબિનેટની બેઠક પણ બોલાવી હતી, તેમાં પણ મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ ને હવે બપોરે 4:30 વાગ્યાના સુમારે એનડીએની મહત્વપૂર્ણ બેઠક છે ને ત્યારબાદ ઇન્ડિયા ગઠબંધનની બેઠકનું પણ આયોજન થયું છે। એટલે આજનો દિવસ બેઠકોનો ધમધમાટ જોવા મળશે। જી કમેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।